સમયપુરમ મારિયમ્મન મંદિરમાં થાઈપુસમ મહોત્સવનો પ્રારંભ. ધ્વજારોહણ વિધિમાં હજારો શ્રદ્ધાળુઓએ લીધો લાહવો. તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત પ્રખ્યાત સમયપુરમ મારિયમ્મન મંદિરમાં આજે પરંપરાગત ધ્વજારોહણ વિધિ સાથે ભવ્ય થાઈપુસમ ઉત્સવનો મંગલ પ્રારંભ થયો છે. દક્ષિણ ભારતમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવતા આ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓનું કિડિયારું ઉભરાયું હતું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને મંગળવાદ્યોના ગુંજારવ વચ્ચે મુખ્ય ધ્વજ સ્તંભ પર પવિત્ર ધ્વજા ફરકાવી 10 દિવસ સુધી ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન દેવી મારિયમ્મનને વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં આવશે અને દરરોજ સવાર સાંજ ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવશે. થાઈપુસમનો આ ઉત્સવ ખાસ કરીને અનિષ્ટ પર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે, જેમાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે કાવડી ધારણ કરી અને શારીરિક કષ્ટ વેઠીને પણ અત્યંત આસ્થા સાથે ભાગ લે છે. મંદિર પ્રશાસન દ્વારા વધતી ભીડને ધ્યાનમાં રાખી પીવાના પાણી, આરોગ્ય અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓને દર્શનમાં સુગમતા રહે. ઉલ્લેખનીય છે કે આ 10 દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય રથયાત્રા અને વિશેષ અભિષેક વિધિ સાથે થશે. તમિલ પંચાંગ મુજબ થાઈ માસમાં આવતી પૂનમના દિવસે ઉજવાતો આ તહેવાર તમિલ સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. સમયપુરમ મંદિરમાં આ પર્વ નિમિત્તે રાજ્યના ખૂણે ખૂણેથી લાખો ભક્તો ઉમટી પડતા હોવાથી પરિવહન વિભાગ દ્વારા વિશેષ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજના ધ્વજારોહણ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને મંગલમય વાતાવરણ જોવા મળ્યું હતું.